હા ભાઈ, હા ખબર છે, સવાર પડી ગયું છે. તમને બધાને એમ થતું હશે કે આટલી બધું લેટ ઉઠવાનું, પણ ના, એવું નથી. અત્યારે છોકરાઓનું વેકેશન ચાલે છે એટલે હવે રાત્રે સૂવામાં લેટ થાય ને સવારે ઉઠવામાં પણ લેટ થઈ જાય. તો જો સવારમાં ઉઠીને અહીંયા પહેલાં મારા ઘરની લક્ષ્મીના દર્શન કરવાના, ને પછી આના પણ, હવે આને પણ ખોટું ન લાગે એટલે એના પણ દર્શન કરવાના. મસ્ત મજાની રેડી થઈ ગઈ, તૈયાર થઈને. હવે જો મમ્મીને વેકેશન નથી એટલે એના માટે ટિફિનની તૈયારી કરવાની. એટલે પહેલાં સવારમાં રેડી થઈ અને મમ્મીને ટિફિનની તૈયારી કરી લીધી. અને અહીંયા જો મમ્મીએ પણ એક બાજુ ભગવાનને દીવા કરી લીધા. પછી તો બધું જ ઘરનું કામ પતાવી અને અહીંયા હું પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી સાડી પહેરીને. હવે સાડીમાં કેવી લાગુ છું કમેન્ટ કરજો. આજે તો રીલ શૂટ આમાં જ કરવાનું. પછી તો અહીંયા બીજી બાજુ દ્રષ્ટિ પણ એના માટે નાસ્તો શોધતી હતી. પણ નાસ્તામાં શું, કાચો પાપડ. હવે એને કાચો પાપડ બહુ જ ભાવે. પછી તો એણે પણ નાસ્તો કરી લીધો. ફાઇનલી સાંજનો સમય થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે રસોઈની તૈયારી. ત્યાં તો મયંક પણ આવી ગયા ઘંટીએથી ડબ્બો લઈને. પણ એ એકલા નહોતા આવ્યા, સાથે સેવ ને મમરા પણ લાવેલા હતા. એમણે કીધું કે ચાલ આ બંનેનો નાસ્તો બનાવવાનો. હવે વેકેશન છે એટલે છોકરાઓ માટે નાસ્તો ખૂટવો ન પડે ઘરે. પછી તો હવે જમવાની તૈયારી સાઈડમાં મૂકીને નાસ્તાની તૈયારી કરી. પહેલાં બધા જ મમરાને આપણે કડાઈની અંદર નાખીને ગરમ કરી લીધા અને પછી ઉપરથી વઘાર કરવાનો. મસ્ત મજાનો વઘાર કરી લીધો. બધા જ મમરા સારી રીતે મસાલાને મિક્સ કરી લીધા અને પછી જે મયંક સેવ લાવેલા હતા એને પણ આપણે નાખી દીધી ને મસ્ત મમરાને મિક્સ કરી લીધા. ને પછી થોડુંક ટેસ્ટિંગ, હવે ક્યાંક મમરા મારી જેમ મીઠું ઓછું હોય તો, પણ ના, મીઠું બરાબર હતું, પણ સેવ ઓછી લાગતી હતી એટલે પાછી વધારાની સેવ નાખી. અને અહીંયા ફાઇનલી આપણો મમરાનો નાસ્તો તૈયાર થઈ ગયો. હવે ટેસ્ટિંગ માટે મયંકને બૂમ પાડતાની સાથે જ મયંક આવી ગયા. હવે એને એક ચમચીએથી એમાં તો ટેસ્ટમાં તો શું આવે એટલે એણે આખી વાટકી ભરીને ટેસ્ટ માટે મમરા લીધા. તો એમને તો બહુ જ ભાવ્યા. પછી તો હવે આપણને નજર ન લાગે એટલે આપણે જાતે જ નજર ઉતારી લીધી. થોડાક મમરા આપણે પણ ખાઈ લીધા. પછી તો હવે રસોઈની વારી એટલે મેં પણ આખું તગારું ભરીને લોટ લઈ લીધો. અને ભગવાન જેમ આપણી અંદર મીઠું નાખવાનું ભૂલી ગયા છીએ એમ આપણે ન ભૂલી જઈએ એટલે પહેલાં તો મેં મીઠું જ નાખી દીધું. અને પછી એની અંદર થોડોક એવો લીલો મસાલો અને વાટકી ભરીને તલ, અને પછી ઉપરથી બીજા મસાલા, મીઠું, હળદર, મરચું અને 1 ચમચી અજમો. મસ્ત મજાનો બધા મસાલા મિક્સ કરી લીધા. અને પછી ઉપરથી નાખી દીધી ગ્રીન એટલે કે લીલી ગ્રીન ભાજી, લીલી મેથીની ભાજી. અને પછી એની ઉપરથી લીંબુનો અડધો રસ. હવે જો લીંબુ પણ મારા જેવું જ નફ્ફટ, કોઈનું ન માને. માંડ લીંબુનો રસ અંદરથી કાઢી અને પછી એની અંદર થોડીક એવી ખાંડ એડ કરી લીધી. બધા જ મસાલા મસ્ત રીતે એડ કરી લીધા, સારી રીતે મિક્સ કરી લીધા. અને પછી શિવલિંગની ઉપર જેમ આપણે દૂધ ચડાવીએ એમ આખી વાટકી ભરીને તેલ, અને પછી એની ઉપરથી આપણે થોડુંક પાણી અને મસ્ત મજાનો સરસ રીતે લોટ બાંધી લેવાનો. લોટ બંધાઈ ગયો, થોડીક વાર થઈ ત્યાં તો આપણો મસ્ત મજાનો લોટ પણ બંધાઈ ગયો. એને સાઈડમાં મૂકી દીધો. અને જે પણ આપણે લોટ બાંધતી વખતે કચરું કર્યું હતું પ્લેટફોર્મ પર એને સાફ કરવાનું. એટલે બધું સાફ કરી લીધું. આખું કિચન, પ્લેટફોર્મ અને વાસણ બધું જ સરસ રીતે સાફ કરી દીધું. અને પછી હવે આપણે બનાવવાના થેપલા. એટલે થેપલા પણ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. અને ત્યાં તો સાઈડમાં મેં ચા પણ મૂકી દીધી હતી. અને જેમ થેપલા થઈ ગયા એમ છોકરાઓને મેં થેપલા આપી પણ દીધા. અને પછી બધું ફાઇનલી અમે પણ જમી લીધું. અને અહીંયા બધું કામ પતાવી અને હું બેસી ગઈ હતી મશીને. થોડુંક એવું કામ હતું. અને અહીંયા બ્લાઉઝને સિલાઈ મારવાનું પણ બાકી રહી ગયું હતું એટલે પહેલાં આપણે બ્લાઉઝને સિલાઈ મારી લીધી. કામ કરીને ફ્રી થઈને બેડરૂમમાં ગઈ ત્યાં તો મયંક પણ આવી ગયા. એટલે મયંકે કે લાવ, તને પગ બહુ દુખે છે તો હું તને પગ દબાવી આપું. મેં એમને બહુ બધી વાર ના પાડી પણ એ માને ખરા. પછી તો હવે થોડુંક પાપ ચડાવ્યું છે, થોડુંક વધારે. એટલે કે લાવ, તને હવે બરફ પણ ઘસીને આપું. જોયું આ કેટલી બધી સેવા કરે. આવો પતિ બધાને મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.